નવનેદ બાલદિયા કેસમાં એસઆઈટીની ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। હથિયારની મદદગીરીના ગુનામાં એસઆઈટીએ 2 લોકોની ધરપકડ કરી છે। 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે વધુ 2 આરોપીઓ જે છે તે પકડાઈ ચૂક્યા છે। તો ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરના બગદાણાની બબાલનો મામલો ફરી એકવાર ચર્ચામાં જે છે તે આવ્યો છે। નવનેદ બાલદિયા કેસમાં એસઆઈટીની ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। એસઆઈટીએ ફરી એકવાર વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બામણિયાની ધરપકડ કરવામાં આવી। હથિયારની મદદગીરીના ગુનામાં એસઆઈટીએ 2 લોકોની ધરપકડ કરી છે। સાથે જ બાલદિયા અને ઉત્તમ બામણિયા વચ્ચે અગાઉ વાતચીત પણ થઈ હોવાની વાત સામે આવી રહી છે। બંનેની વાતનો ઓડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જેમાં ઓડિયોમાં ઉત્તમ બામણિયા હથિયારની મદદગીરીની એ કબૂલાત પણ કરે છે। નવનીત બાલદિયા સામે જ હથિયારની કબૂલાત કરી હોવાની વાત સામે આવી હતી। અજય અને ઉત્તમને મેડિકલ માટે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે। તો બીજી તરફ મેડિકલ થયા બાદ બંનેની એસઆઈટી દ્વારા કડક પૂછપરછ કરવામાં આવશે। અત્યાર સુધીમાં એસઆઈટી દ્વારા 19 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી અને અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે વધુ 2 આરોપીઓ જે છે તે પકડાઈ ચૂક્યા છે। અત્યાર સુધી 11 જેટલા આરોપી પકડાયા હતા, જેમાં વધુ 2 આરોપીનો ઉમેરો કરવામાં આવ્યો છે। 13 જેટલા આરોપીઓ જે છે તે હાલ પકડાયા છે અને ગઈકાલે જે ગંભીર આરોપો જેમના પર હતા એવા જયરાજ આહિર છે, તેમને પણ આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા। આઈજી કચેરીએ પહોંચ્યા બાદ તેમની પણ પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી। તેમની લગભગ 4-4.5 કલાક આસપાસ પૂછપરછ શરૂ થઈ હતી। 5 વાગ્યાથી લઈને 8-8:30 વાગ્યા સુધી જયરાજ આહિર છે તે એસઆઈટીના વડા જે છે જયવીર ગઢવી એમને ત્યાં હતા। એમની પૂછપરછ કરવામાં આવી। કયા પ્રકારની પૂછપરછ કરવામાં આવી તેને લઈને જયરાજ આહિરે 22 સેકન્ડમાં મીડિયા સામે પ્રતિક્રિયા આપી હતી અને ત્યારબાદ એ ત્યાંથી રવાના થઈ ચૂક્યા હતા। તો બીજી તરફ ગંભીર આરોપો સાથે જયરાજ આહિરને બોલાવતા કોળી સમાજના આગેવાનો જે છે તે કહી રહ્યા હતા કે અમે પુરાવા આપ્યા બાદ જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું છે। નવનીત બાલદિયાને અગાઉ બોલાવવામાં આવ્યા, એમની 4 કલાક સુધી પૂછપરછ થઈ અને નવનીત બાલદિયાનું કહેવું હતું કે મેં 15 જેટલા પુરાવા છે, નક્કર પુરાવાઓ એસઆઈટીને સોંપ્યા અને એસઆઈટીને સોંપ્યા બાદ બીજા જ દિવસે એટલે કે 24 કલાકમાં જયરાજ આહિરને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા। જયરાજ આહિરને બોલાવતાની સાથે જ ચર્ચાઓ તે જ થઈ હતી કે શું ખરેખર જયરાજ આહિરનો આમાં હાથ છે અને જો જયરાજ આહિરનો હાથ છે તો તેમની ઉપર આજે ને આજે કોઈ કાર્યવાહી થશે કે કેમ, તે અંગે સવાલો જે છે તે અનેક સોશિયલ મીડિયા પર ઊભા થઈ રહ્યા હતા। પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જયરાજ આહિરને છોડી દેવામાં આવ્યા અને જયરાજ આહિર ત્યાંથી રવાના થઈ ચૂક્યા હતા। જયરાજ આહિરે એવો પણ દાવો કર્યો છે કે ભાઈ તપાસ અર્થે જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું સહયોગ આપવા માટે તૈયાર છું। જે ઘટના બની એ ઘટનાને ઘણો લાંબો સમય થઈ ગયો, પરંતુ ચર્ચા આજે પણ તેજ જતી જોવા મળી છે। દિવસે અને દિવસે એસઆઈટીની જે ટીમ છે એમના દ્વારા કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે, કેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી પણ વાત જોવા મળી રહી છે। ત્યારે નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિરની તો પૂછપરછ થઈ, તો એ જ રાતે 2 લોકોની ધરપકડ કરવામાં આવી। એમાંથી એક ઉત્તમ બામણિયા કે જેમની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી હતી, એમણે નવનીત બાલદિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે મને તો ખાલી ફોન આવ્યો હતો કે ભાઈ આ ધોકા દેવા જવાના છે ને હું તો ખાલી એમની સાથે આવ્યો હતો। ત્યારે પણ નવનીત બાલદિયાએ કહ્યું હતું કે પોલીસનો ફોન આવ્યો તને? તો પછી ઉત્તમ બામણિયાએ કહ્યું કે ના, હજુ સુધી તો મને આવ્યો નથી, પરંતુ અચાનક એસઆઈટીની ટીમ ત્યાં પહોંચે છે અને એમની ધરપકડ કરી લેશે। બંનેનું મેડિકલ કરાવવા માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ જાય છે અને ત્યાંથી લાવ્યા બાદ એમની આજે પૂછપરછ કરવામાં આવશે અને એમને પણ જેલમાં ધકેલી દેવાય તેવી વાત હાલ તો સામે આવી રહી છે। અને આગામી દિવસોમાં આ કેસમાં શું નવા જૂની થાય છે એ સમય આવશે ત્યારે ખબર પડશે, પરંતુ હાલ જે છે એ ચર્ચા રાજ્યની અંદર જોર પકડતી પણ દેખાઈ રહી છે।